જરા કલ્પના કરો એક એવા પ્રાચીન અને રહસ્યમય મંદિરની જે અરબી સમુદ્રના ખડકાળ કિનારે એકદમ ઊંચા ડુંગર પર આવેલું છે. નીચે ઘૂઘવતો સાગર છે અને ઉપર બિરાજમાન છે સમુદ્રની એક એવી શક્તિશાળી દેવી જેમની માત્ર એક કોપિત દ્રષ્ટિ પડતા જ દરિયામાં તરતા વિશાળ જહાજો જોતજોતામાં ભસ્મ થઈ જતા. અરે બાપરે, આ તો બહુ. હા, એક એવું રોમાંચક સ્થળ જ્યાં એક પ્રતાપી રાજાએ કોઈ યુદ્ધમાં નહીં પણ શ્રદ્ધામાં પોતાની જાતને રોજ ઉકળતા ગરમ તેલમાં શેકીને બલિદાન આપ્યું. આ ખરેખર રૂવાડા ઊભા કરી દે એવી વાત છે. એકદમ. અને કદાચ સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે અહિંસાને પરમ ધર્મ માનનારા એક જૈન વેપારીએ પોતાના જહાજો અને નાવિકોને બચાવવા માટે ખુદ પોતાના જ પરિવારનું માથું કાપવા સુધીની તૈયારી બતાવી દીધી. જુઓ, આ કોઈ કાલ્પનિક હોલિવૂડ ફિલ્મની વાર્તા નથી, પણ ગુજરાતના દરિયાકાંઠે ધરબાયેલો એક અદ્ભુત ઇતિહાસ છે. તો ચાલો આ અકલ્પનીય રહસ્યોના દરવાજા ખોલીએ. સ્વાગત છે તમારું ગગન શ્રીધરાણીની આ નવી ચર્ચામાં. આજના આ સેશનમાં આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે એક ખૂબ જ પવિત્ર અને ઐતિહાસિક ધામની ગહન ચર્ચા કરવાનો. આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતના પોરબંદર અને દ્વારકા વચ્ચે આવેલા દરિયાકાંઠે મિયાણી ગામ પાસેના કોયલા ડુંગર પર બિરાજમાન હર્ષદ માતાજીની. સાચી વાત છે. સાંભળનારાઓ કદાચ તેમને હર્ષિદ્ધિ ભવાની કે વહાણવટી માતા કે સિકોતર માતા તરીકે પણ ઓળખતા હશે. આજના આ ડીપ ડાઇવમાં આપણે માત્ર પૌરાણિક કથાઓ સુધી સીમિત નથી રહેવાના. આપણે એ પ્રાચીન દરિયાઈ ઇતિહાસ, વિદેશો સાથેના ગ્લોબલ કનેક્શન્સ અને આ મંદિરના અદ્ભુત આર્કિટેક્ચરલ રહસ્યોને પણ ડીકોડ કરીશું. બરાબર છે. આ વિષય ખરેખર ખૂબ જ રસપ્રદ છે. શરૂઆત વહાણવટી માતાના અસ્તિત્વ અને આપણા પ્રાચીન દરિયાઈ વેપારીઓ એટલે કે જે સી ફેરર્સ હતા તેમના માટે આ માતાજીના અનોખા મહત્વથી કરીએ. ગુજરાતની એક ખૂબ જ પ્રખ્યાત કળા છે, ખબર છે ને, માતાની પછેડી. હા, બહુ જ સુંદર આર્ટવર્ક હોય છે. બિલકુલ. અને આ આર્ટવર્કમાં માતાજીનું જે વર્ણન કરવામાં આવ્યું છે તે ખરેખર માઇન્ડ બ્લોઈંગ છે. પછેડીમાં માતાજીને 6 હાથ સાથે એક હોડી એટલે કે વિશાળ બોટ પર બિરાજમાન દેખાડવામાં આવ્યા છે. અને સૌથી નોંધપાત્ર વાત એ છે કે એ હોડીના સડ એકદમ ખુલ્લા છે. એટલે એવું કહી શકાય કે આ પ્રતીક સ્પષ્ટ દર્શાવે છે કે તેઓ સમુદ્રના ભયંકર તોફાનો વચ્ચે ફસાયેલા નાવિકો માટે એક આશાનું કિરણ હતા, એક રક્ષક દેવી હતા. એક્ઝેક્ટલી. પ્રાચીન સમયમાં જ્યારે જીપીએસ કે રડાર જેવી કોઈ ટેકનોલોજી ન હોતી ત્યારે મધદરિયે જ્યારે કોઈ મોટું તોફાન આવતું ત્યારે આ નાવિકો પાસે બીજો કોઈ જ આશરો નહોતો. આ વાતને જો આપણે વધુ મોટા ઐતિહાસિક સંદર્ભ સાથે જોડીએ ને તો ચિત્ર વધુ સ્પષ્ટ થાય છે. મૈત્રક કાળમાં એટલે કે આજથી સદીઓ પહેલા ગુજરાતનો દરિયાકાંઠે આવા લગભગ 32 પ્રાચીન મંદિરો આવેલા હતા. 32 મંદિરો માત્ર દરિયાકાંઠે? હા, આ મંદિરો માત્ર પૂજાપાઠના સ્થળો નહોતા, પણ કે ભારતની સમૃદ્ધ મેરીટાઈમ હિસ્ટ્રીના બહુ મોટા સાક્ષી છે. ગગનભાઈને વિષયને વિગતવાર અને સ્પષ્ટ રીતે રજૂ કર્યો છે, ખાસ કરીને સમજાવવામાં કે કઈ રીતે માતાજીનું એક નામ સિકોતર માતા પડ્યું. આ નામ પાછળ પણ કોઈ વાર્તા છે? બહુ મોટું ઇન્ટરનેશનલ કનેક્શન છુપાયેલું છે આમાં. જો આપણે નકશામાં જોઈએ તો યમન દેશ પાસે અરબી સમુદ્રમાં સોકોત્રા એટલે કે સોકોત્રા નામનો એક આઇલેન્ડ આવેલો છે. સોકોત્રા આઇલેન્ડ એટલે કે છે ગલ્ફ ઓફ એડન અને અરબી સમુદ્રના સંગમ પાસે. હા, બિલકુલ ત્યાં જ. પ્રાચીન કાળમાં જ્યારે આપણા ગુજરાતી નાવિકો લાકડાના જહાજો લઈને આફ્રિકા કે ગલ્ફ દેશોમાં વેપાર કરવા જતા ત્યારે સફર મહિનાઓ સુધી ચાલતી. દરિયાઈ લૂંટારાઓ અને ભયાનક વાવાઝોડાઓનો સામનો કરવો પડતો. એટલે આ સોકોત્રા ટાપુ પર તેઓ રોકાતા હશે, બરાબર ને? સાચી વાત. આ લાંબી યાત્રા દરમિયાન તેઓ આ ટાપુ પર વિસામો લેવા રોકાતા, સમુદ્રના જોખમોથી બચવા અને પોતાની યાત્રા સુરક્ષિત રહે તે માટે આ નાવિકોએ ત્યાં ભેગા મળીને માતાજીનું એક મંદિર બનાવ્યું હતું. અને એ સમય જતાં એ સોકોત્રા નામ પરથી જ ગુજરાતમાં માતાજીનું નામ સિકોતર માતા પ્રચલિત થઈ ગયું. આ ખરેખર અદ્ભુત છે. એટલે કે એ સમયના આપણા સાહસિક નાવિકોએ છેક યમન પાસે જઈને પોતાની શ્રદ્ધાનું કેન્દ્ર સ્થાપિત કર્યું હતું. આ માત્ર ભક્તિની વાત નથી, આ આપણા વેપારીઓના વૈશ્વિક પ્રભાવની વાત છે. આપ સૌ આ વાત સાથે સહમત હો તો સ્મેશ that like બટન અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને બીજી વાત એ કે આ દરિયાઈ વારસાની નોંધ તો છેક રાષ્ટ્રીય સ્તર પર લેવાઈ છે.
ખુદ ભારતના પ્રધાનમંત્રીએ પણ લોથલ ખાતે બની રહેલા નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના એક સંબોધનમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. હા, મેં પણ સાંભળ્યું છે વિશે. તેમણે જણાવ્યું હતું કે હજારો વર્ષો પહેલા પણ આપણો દરિયાઈ વેપાર કેટલો વિશાળ હતો અને કચ્છનો શિપ બિલ્ડિંગ ઉદ્યોગ આખી દુનિયામાં કેવી નામના ધરાવતો હતો. આમાં સૌથી આશ્ચર્યજનક પુરાવો તો સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા ગામમાં મળ્યો છે. સુરેન્દ્રનગર? પણ એ તો દરિયાથી બહુ દૂર છે ને? એ જ તો આશ્ચર્ય છે. આજે એ ગામ દરિયાથી લગભગ 100 કિલોમીટર દૂર છે, છતાં ત્યાં ઉત્ખનન દરમિયાન પ્રાચીન લાઇટ હાઉસ એટલે કે દીવાદાંડીના અવશેષો મળ્યા છે. ઓહો, વાવ! એટલે કે સદીઓ પહેલા દરિયો છેક ત્યાં સુધી આવતો હશે. બિલકુલ. ત્યાં એક ધમધમતું બંદર હશે. આજ લાંબી અને જોખમી દરિયાઈ યાત્રાઓની સુરક્ષા માટે સિકોતર માતાની પૂજા એ સમયે નાવિકો માટે એક લાઇફલાઇન સમાન હતી. આ ઐતિહાસિક પુરાવાઓ તો આપણને બતાવે જ છે કે દરિયો આપણા માટે કેટલો મહત્વનો રહ્યો છે. પણ જુઓ, આપણી પૌરાણિક કથાઓમાં પણ આ જ મિયાણી અને કોયલા ડુંગરના વિસ્તારને એક અત્યંત મહત્વપૂર્ણ ભૂમિ માનવામાં આવે છે. હા, ત્યાંની વાર્તાઓ તો બહુ જ પ્રચલિત છે. આ જગ્યા માત્ર વ્યાપારની નહીં, પણ એક મહાન અને વિનાશક યુદ્ધની પણ સાક્ષી છે. ભગવાન શ્રી કૃષ્ણ અને શંખાસુર નામના માયાવી રાક્ષસ વચ્ચેનું યુદ્ધ. એ વાત પણ એટલી જ રોમાંચક છે. પૌરાણિક કથાઓ અનુસાર શંખાસુર એક એવો રાક્ષસ હતો જે સમુદ્રના ઊંડાણમાં રહીને ભારે આતંક મચાવતો હતો. તેણે પૃથ્વી પરથી 16,000 જેટલી રાણીઓનું અપહરણ કર્યું હતું અને તેમને પાતાળલોકમાં બાનમાં રાખી હતી. અને શ્રી કૃષ્ણ બહુ સારી રીતે જાણતા હતા કે આ માયાવી રાક્ષસને તેના જ વિસ્તારમાં એટલે કે સમુદ્રમાં હરાવવો આસાન નથી. સાચી વાત. તેને પરાસ્ત કરવા માટે દિવ્ય શક્તિની જરૂર હતી. તેથી તેમણે આદ્ય શક્તિ જગદંબાની આકરા તપથી આરાધના કરી. અને એવું કહેવાય છે કે માતાજી શ્રી કૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થયા અને તેમણે સહાય કરવાનું વચન આપ્યું. આ કથામાં એક બહુ સુંદર પ્રતિકાત્મક વાત છે. પેલી કોયલવાળી વાત ને? હા, બિલકુલ. જ્યારે શ્રી કૃષ્ણ શંખાસુર પર હુમલો કરવા સમુદ્ર તરફ આગળ વધ્યા ત્યારે માતાજી પોતે એક કોયલ એટલે કે કુકુ બર્ડનું સ્વરૂપ ધારણ કરીને કૃષ્ણના રથ પર એમના ભાલા પર બિરાજમાન થયા. અને એ કોયલના સ્વરૂપ પરથી જ કદાચ આ ડુંગરનું નામ કોયલા ડુંગર પડ્યું હોય એવું પણ માનવામાં આવે છે. એકદમ સાચું. તમારી વાતમાં એક બીજો મુદ્દો ઉમેરું. એ માતાજીની દિવ્ય શક્તિ જ હતી જેના પ્રભાવથી વિશાળ સમુદ્રે શ્રી કૃષ્ણને માર્ગ આપ્યો. કૃષ્ણનો આત્મવિશ્વાસ બેવડાયો અને આખરે એક ભયંકર યુદ્ધના અંતે શંખાસુરનો વધ થયો. પેલી બધી જ 16,000 રાણીઓને મુક્ત કરવામાં આવી અને તેમને દ્વારકામાં સંપૂર્ણ સન્માન સાથે સુરક્ષિત આશરો મળ્યો. અને આ મહાન વિજયના પ્રતીક રૂપે શ્રી કૃષ્ણે કોયલા ડુંગરની એકદમ ટોચ પર માતાજીના મૂળ મંદિરની સ્થાપના કરી હતી. ત્યારથી જ યાદવ વંશે હર્ષદ માતાજીને પોતાના કુળદેવી તરીકે સ્વીકાર્યા. એટલે જ આજે પણ લાખો ભક્તો, ખાસ કરીને અમુક ચોક્કસ સમુદાયો માતાજીને પોતાના કુળદેવી માનીને ત્યાં શીશ ઝુકાવવા જાય છે. પણ જુઓ, આ કોયલા ડુંગર માત્ર વિજયના ઢોલ નગારાની જ ભૂમિ નથી રહ્યો. આ ભૂમિ અત્યંત કઠિન અને ક્યારેક તો હચમચાવી દે તેવા બલિદાનોની પણ સાક્ષી રહી છે. બલિદાનની વાત આવે એટલે મિયાણીના તત્કાલીન રાજા પ્રભાતસેનની કથા તો યાદ આવે જ. હા, પ્રભાતસેનની કથા શ્રદ્ધા અને શ્રાપનું એક અનોખું મિશ્રણ છે. એવું કહેવાય છે કે નવરાત્રિના પવિત્ર દિવસોમાં રાજા પ્રભાતસેનની રાણીઓ અને નગરની સ્ત્રીઓ જ્યારે ડુંગર પર ગરબા રમતી ત્યારે માતાજી પોતે એક અત્યંત સુંદર સ્ત્રીનું રૂપ લઈને એક ગરબામાં જોડાતા હતા. આ કોઈ સામાન્ય રૂપ નહોતું, તેમાં એક દિવ્ય તેજ હતું. અને ત્યાં જ રાજાથી એક બહુ મોટી ભૂલ થઈ જાય છે. બહુ જ મોટી ભૂલ. રાજા પ્રભાતસેન અજાણતા જ એમના દિવ્ય રૂપ પર મોહિત થઈ ગયો. તેને મર્યાદા ઓળંગી અને ગરબા બાદ તેમની પાછળ ગયો. અને આ દુર્વ્યવહારથી, આ પવિત્રતાના ભંગથી ક્રોધિત થઈને માતાજીએ રાજાને એક ભયંકર શ્રાપ આપ્યો. શ્રાપ એવો હતો કે રાજાએ રોજ વહેલી સવારે ડુંગર પર આવવું પડશે અને ત્યાં રાખવામાં આવેલા ઉકળતા ગરમ તેલના કરાહામાં શેકાઈને પોતાનું બલિદાન આપવું પડશે. એટલે રોજ સવારે ઉકળતા તેલમાં પડવાનું? હા, રોજ. માતાજી તેને પાછો જીવતો તો કરતા, પણ રોજ સવારે ઉકળતા તેલમાં પડવાની આ યાતનાથી રાજા શારીરિક અને માનસિક રીતે સાવ જર્જરિત થઈ ગયો હતો. આ પરિસ્થિતિ ખરેખર ભયાવહ હતી.
અને અહીં જ એન્ટ્રી થાય છે ભારતના ઇતિહાસના એક અત્યંત પ્રતાપી રાજા, ઉજ્જૈનના રાજા વીર વિક્રમાદિત્યની. જેઓ પ્રભાત સેનના પિતરાઈ ભાઈ થતા હતા. ગગનભાઈએ આપેલો ઓપિનિયન આ વાતને રસપ્રદ બનાવે છે, કારણ કે જ્યારે વીર વિક્રમે મિયાણી આવીને પોતાના ભાઈની આ દયનીય અને પીડાદાયક હાલત જોઈ, ત્યારે તેમણે આ શ્રાપમાંથી મુક્તિ અપાવવા માટે જાતે જ બલિદાન આપવાનું નક્કી કર્યું. પણ વીર વિક્રમ કોઈ સામાન્ય રાજા નહોતા. તેમની ભક્તિ અને શૌર્યની રીત સાવ અલગ જ હતી. કહેવાય છે કે તેમણે પોતાના આખા શરીર પર ડીપ કટ માર્યા, તલવારથી ચેકા મૂક્યા. સાંભળીને જ ધ્રુજારી છૂટી જાય. અરે આગળ સાંભળો. અંદર જાતજાતના મસાલા ભર્યા, પોતાના જીવંત શરીરને જાણે કે બરાબર મેરિનેટ કર્યું અને પછી એ જ ગરમ ઉકળતા તેલમાં કોઈ પણ જાતના ડર વિના જંપલાવ્યું. આ માત્ર શ્રદ્ધા નહોતી, આ શૌર્યની ચરમ સીમા હતી. આટલું અદ્ભુત અને કઠિન બલિદાન જોઈને માતાજી અત્યંત પ્રસન્ન થયા. દેવીએ તેમને પુનર્જીવિત કર્યા અને વીર વિક્રમને વરદાન માંગવા કહ્યું. વિક્રમે કોઈ સ્વાર્થ વિના પહેલું વરદાન એ માંગ્યું કે મારા ભાઈ પ્રભાત સેનને આ ભયંકર શ્રાપમાંથી કાયમી મુક્તિ આપો. અને બીજું વરદાન એ માંગ્યું કે હે માતા, આપ અહીંથી મારી સાથે મારા નગર ઉજ્જૈન પધારો. પણ જુઓ, શરત વગર તો પૌરાણિક કથાઓ પૂરી થતી જ નથી. ના જ થઈ ને. શરત એ હતી કે હું તારી પાછળ પાછળ આવીશ, તને મારા પગલાંનો અવાજ પણ સંભળાશે, પણ જો યાત્રામાં તે એકવાર પણ પાછું વળીને જોયું તો હું ત્યાં જ એ જ જમીન પર કાયમ માટે રોકાઈ જઈશ. અને બન્યું પણ એવું જ. રાજા વિક્રમાદિત્ય લાંબી યાત્રા કરીને છેક ઉજ્જૈનની ભાગોળે પહોંચ્યા. ત્યાં પહોંચીને એમના મનમાં શંકાનો કીડો સળવળ્યો કે શું ખરેખર માતાજી પાછળ આવે છે કે નહીં? અવાજ તો આવે છે, પણ દેખાય છે કે નહીં? એમણે માત્ર એક ક્ષણ માટે પાછું વળીને જોયું. અને બસ, ખેલ ખતમ. હા, માતાજીના વચન મુજબ તેઓ ત્યાં જ સ્થાપિત થઈ ગયા. આજે ઉજ્જૈનમાં જે પ્રખ્યાત હરસિદ્ધિ શક્તિપીઠ આવેલું છે, તે આ જ ઘટનાનું પરિણામ છે. પણ આ કથાની સૌથી સુંદર વાત એ છે કે માતાજીએ રાજાને વચન આપ્યું હતું કે હું ભલે અહીં સ્થાપિત થઈ ગઈ, પણ મારો દિવસ મિયાણીના કોયલા ડુંગર પર પસાર થશે અને સાંજ ઉજ્જૈનમાં. એટલે જ આજે પણ આ બંને જગ્યાએ આરતીના સમયનું વિશેષ મહત્વ છે. આ તો થઈ પ્રતાપી રાજાઓ અને યોદ્ધાઓની વાત. પણ જો આપણે એ વિચારતા હોઈએ કે આવી કઠિન શ્રદ્ધા માત્ર રાજાઓ જ રાખી શકે, તો આપણે 13મી સદીના જૈન વ્યાપારી જગડુ શાહની કથા સાંભળવી જ પડે. જગડુ શાહની કથા કોઈ ઇમોશનલ રોલર કોસ્ટરથી કમ નથી. જગડુ શાહ એ સમયના એક અત્યંત ધનાઢ્ય અને મોટા દરિયાઈ વ્યાપારી હતા. એમનો વેપાર આખા અરબી સમુદ્રમાં ફેલાયેલો હતો. એ સમયે એવી દ્રઢ માન્યતા હતી કે કોયલા ડુંગર પર બિરાજમાન માતાજીની નજર સમુદ્ર પર રહે છે અને જો તેમની કોપિત દૃષ્ટિ કોઈ જહાજ પર પડે તો એ વિશાળ જહાજ ત્યાં જ દરિયામાં ડૂબી જતું. પણ જગડુ શાહ તો જૈન ધર્મ પાળનારા હતા ને. અહિંસામાં માનનારા એક વ્યાપારીનો સંપર્ક આ ઉગ્ર સ્વરૂપ ધરાવતા માતાજી સાથે કઈ રીતે થયો? આ જ તો આખી વાર્તાનો ટર્નિંગ પોઈન્ટ છે. જગડુ શાહના 6 વિશાળ જહાજો, જે અઢળક સંપત્તિ અને અનેક નાવિકોથી ભરેલા હતા, તે આ રીતે સમુદ્રમાં ડૂબી ચૂક્યા હતા. જ્યારે તેમનું 7મું અને છેલ્લું જહાજ પણ સંકટમાં ફસાયું હોવાના સમાચાર મળ્યા, ત્યારે તેમની ધીરજ ખૂટી ગઈ. માત્ર સંપત્તિ માટે નહીં, પણ પોતાના નિર્દોષ નાવિકોનો જીવ બચાવવા તેમણે પોતે જ ડુંગર પર જઈને માતાજીની આકરી તપસ્યા શરૂ કરી. એમનો આર્તનાદ એટલો સાચો હતો કે માતાજી પ્રસન્ન થયા, ખરું ને? હા, માતાજી ડુંગર પરથી નીચે આવવા તૈયાર પણ થયા. પણ અહીં ફરી એક આકરી શરત આવી. માતાજીએ જગડુ શાહને કહ્યું કે હું જેટલા પગથિયા નીચે ઉતરીશ, દરેક પગથિયે મારે રક્તનું બલિદાન જોઈશે. ડુંગરના ઉપરથી નીચે સુધીના એ 108 પગથિયા હતા. વિચારો, જે વ્યક્તિ અહિંસાને પોતાનો પરમ ધર્મ માનતો હોય, તેના માટે આ કેટલી મોટી અગ્નિ પરીક્ષા હશે. છતાં પોતાના સેંકડો માણસો અને જહાજો બચાવવા માટે તેમણે ભારે હૈયે પશુઓનું બલિદાન આપવાનું શરૂ કર્યું. પણ વાર્તામાં હૃદય દ્રવી ઉખે એવો વળાંક ત્યારે આવે છે જ્યારે 108 પગથિયામાંથી 104 પગથિયા પૂરા થાય છે અને છેલ્લા 4 પગથિયા માટે પશુઓ ખૂટી પડે છે. માતાજી ત્યાં જ પોતાના ડગલા રોકી લે છે. સમય વીતી રહ્યો હતો અને જહાજ ડૂબવાની અણી પર હતો. બિલકુલ. ત્યારે જગડુ શાહનો યુવાન દીકરો માણેકચંદ આગળ આવે છે.
તે હસતા હસતા પિતાના ધર્મના રક્ષણ માટે પોતાનું માથું કાપીને 105મા પગથિયે બલિદાન આપે છે. ત્યારબાદ તેમની પત્ની આગળ આવે છે અને 106મા પગથિયે બલિદાન આપે છે. 107મા પગથિયે તેમનો અંગરક્ષક કે અન્ય પરિવારજન બલિદાન આપે છે. અને છેલ્લે 108મા પગથિયા માટે ખુદ જગડુશા પોતાનું માથું કાપવા માટે તલવાર ઉઠાવે છે. આ માત્ર વાર્તા સાંભળીએ તો પણ આંખમાં જળજળિયા આવી જાય. આવી ચરમસીમાની શ્રદ્ધા જોઈને ખુદ દેવી જગદંબા પીગળી જાય છે. હા, તેઓ જગડુશાનો હાથ પકડી લે છે, તેમને રોકે છે. પોતાની દિવ્ય શક્તિથી તેઓ બલિદાન આપેલા તમામ લોકોને પુનર્જીવિત કરે છે અને ડુંગરની તળેટીમાં કાયમ માટે શાંત સ્વરૂપે બિરાજમાન થાય છે. આજે આપણે હર્ષદ માતાજીનું જે નીચેનું મુખ્ય મંદિર જોઈએ છીએ, જ્યાં સૌથી વધુ ભીડ હોય છે, તે આ જ બલિદાનનું પરિણામ છે. મંદિરમાં આજે પણ જ્યારે તમે દર્શન કરવા જાઓ ત્યારે માતાજીની મૂર્તિની જમણી બાજુએ જગડુશાની મૂર્તિ સ્થાપિત છે. સાચી વાત છે. અને પરંપરા એવી છે કે માતાજીના દર્શન કર્યા બાદ જગડુશાના દર્શન કરવા જ પડે. આ તેમની અમર ભક્તિની સાક્ષી પૂરે છે. શ્રદ્ધા અને સમર્પણની આવી વાર્તાઓ જો આપ સૌના હૃદયને સ્પર્શી ગઈ હોય, તો જો આવી વધુ રસપ્રદ વાર્તાઓ આપ સૌને ગમતી હોય, તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને પ્લીઝ લાઇક ધીસ વિડીયો. આ બધી ઐતિહાસિક અને પૌરાણિક કથાઓની ચર્ચા પછી હવે જો આપણે આજના સમયની અને એના આર્કિટેક્ચર એટલે કે સ્થાપત્યની વાત કરીએ, તો અહીં એક બહુ જ રસપ્રદ સમન્વય જોવા મળે છે. કોયલા ડુંગર પર ખરેખર બે અલગ અલગ મંદિરોનો અનુભવ થાય છે. એકદમ સાચી વાત. એક છે ડુંગરની ટોચ પર આવેલું પ્રાચીન મૂળ મંદિર, જ્યાં પહોંચવા માટે આશરે 300 જેટલા સીધા પગથિયા ચડવા પડે છે. ભલે તે આજે થોડું જર્જરિત હાલતમાં છે, પણ 9મી સદીની પંચાયતન શૈલીનું એ સ્થાપત્ય જોવાલાયક છે. સાંભળનારાઓને કદાચ પ્રશ્ન થાય કે પંચાયતન શૈલી એટલે શું? તો સરળ ભાષામાં સમજીએ તો આ એક એવી મંદિર નિર્માણ કળા છે જેમાં એક મુખ્ય મધ્યવર્તી મંદિર હોય છે અને તેની ચારેય દિશાના ખૂણાઓમાં 4 નાના ઉપમંદિરો આવેલા હોય છે. અને આ 5 મંદિરોનો સમૂહ એક આખું કોમ્પ્લેક્સ બનાવે છે. ત્યાં પહોંચીને થાક ભલે લાગે, પણ ત્યાંથી દેખાતો અરબી સમુદ્રનો અફાટ નીલો નજારો એ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. અને બીજું છે તળેટીનું નવું વિશાળ મંદિર, જે દર્શનાર્થીઓથી હંમેશા ધમધમતું રહે છે. પણ આ બંને મંદિરોની વચ્ચે એક એવો ચમત્કાર છે જે આજે પણ વિજ્ઞાન અને તર્ક માટે બહુ મોટો પડકાર છે. હા, એ છે સાંજની સંધ્યા આરતી વખતનો હિંડોળાનો ચમત્કાર. આ ઘટના વિશે મેં પણ ઘણું સાંભળ્યું છે. સાંજની સંધ્યા આરતી, જે લગભગ 1 કલાક સુધી ચાલે છે, તેનું વાતાવરણ કંઈક અલગ જ હોય છે. મોટા મોટા નગાણા વાગતા હોય, ઝાલરનો રણકાર થતો હોય અને દિવ્ય વાતાવરણમાં મંદિરમાં રહેલો લાકડાનો મોટો હિંડોળો એટલે કે સ્વિંગ કોઈ પણ જાતના પવન કે માનવીય બળ વગર આપમેળે ઝૂલવા લાગે છે. ખરેખર હજારો ભક્તોની આંખો સામે આ મિરેકલ થાય છે. અને જેમ જેમ આરતીનો લય વધે તેમ તેમ હિંડોળાની ગતિ પણ વધે છે. ગગનભાઈએ આપેલા તારણ પરથી જો વિચારીએ તો આ માત્ર કોઈ ભૌતિક કે વૈજ્ઞાનિક ઘટના નથી. આને માત્ર ફિઝિક્સના નિયમોથી ન સમજાવી શકાય. આ ભક્તોનો અતૂટ વિશ્વાસ છે. એ શ્રદ્ધા છે કે માતાજી ખરેખર ત્યાં હાજરા હજુર છે અને આરતી સમયે હિંડોળે ઝૂલે છે. અને આ જીવંત વિશ્વાસના તો અનેક ઉદાહરણો ઇતિહાસમાં નોંધાયેલા છે. જેમ કે પેલો ચારણ કવિ નરસંગદાસ બારોટનો કિસ્સો. હા, નરસંગદાસ બારોટનો કિસ્સો તો ભક્તિની પરાકાષ્ઠા છે. તેઓ જન્મથી જ મૂંગા હતા, બોલી શકતા નહોતા. પોતાના અવાજ માટે તરસતા આ કવિએ એક દિવસ હર્ષદ માતાજીના ચરણોમાં પોતાની જીભ કાપીને અર્પણ કરી દીધી. અને કહેવાય છે કે માતાજીએ તેમને માત્ર અવાજ જ પાછો ન આપ્યો, પણ 2 જીભ આપી. અને એ પણ એવી સરસ્વતીની સાક્ષાત શક્તિ સાથે કે નરસિંહદાસે ત્યાં જ ઊભા ઊભા એક જ શ્વાસે માતાજીની સ્તુતિમાં 84 છંદ ગાઈ નાખ્યા. આ વાતો સાંભળીને જ રૂવાણા ઊભા થઈ જાય. બિલકુલ. અને પેલા ભીમગીરી બાપુની વાત પણ એવી જ અદ્ભુત છે. તેઓ વર્ષોથી માતાજીના પરમ ભક્ત અને પૂજારી હતા, પણ તેમને ભયંકર મસાનો રોગ થયો હતો. પીડા એટલી અસહ્ય થઈ ગઈ કે તેમનાથી સહન ન થતાં એમણે પણ પોતાનું માથું કાપીને બલિદાન આપવાનો પ્રયાસ કર્યો. અને ત્યારે માતાજીએ સ્વયં પ્રગટ થઈને તેમને રોક્યા, બરાબર ને? હા, અને તેમને ચાંદીની આંખની એક વીંટી આપી. એ વીંટી પહેરતા જ એમનો અસાધ્ય રોગ મટી ગયો. આજે પણ તમે જોશો તો હજારો લોકો એવી ચાંદીની વીંટી પહેરીને પૂરી શ્રદ્ધાથી પોતાના શારીરિક રોગો દૂર કરવાની માન્યતા રાખે છે. આ બધી જ વાતો સાંભળ્યા પછી મનમાં એક પ્રશ્ન થાય છે
કે વોટ ડઝ ધીસ ઓલ મીન? આ બધાનો સાર શું છે? જો આપણે આખી ચર્ચાને એક ફ્રેમમાં મૂકીએ તો ખ્યાલ આવે છે કે મ્યાણીનું આ સ્થાન માત્ર પથ્થરોથી બનેલું એક મંદિર નથી. આ આપણા સદીઓ જૂના દરિયાઈ ઇતિહાસનું, આપણા સાહસનું એક લાઇટ હાઉસ છે. એકદમ સાચી વાત. તે સોકોત્રા આઇલેન્ડ દ્વારા ભારતને આખી દુનિયા સાથે જોડતી એક સાંસ્કૃતિક કડી છે. ભગવાન કૃષ્ણ, રાજા વિક્રમાદિત્ય અને ઝઘડુ શાહ જેવા મહાનુભાવોના સમર્પણનું આ જીવંત કેન્દ્ર છે. આ એક એવી જગ્યા છે જ્યાં હજારો વર્ષોના સ્થાપત્યમાં સામાન્ય માણસની શ્રદ્ધાના ધબકારા આજે પણ સ્પષ્ટ સંભળાય છે. આ બાબતને થોડી વધુ સ્પષ્ટ કરીએ તો દરિયાઈ વેપારની સમૃદ્ધિના દિવસોથી લઈને અંધારી અને તોફાની રાતોમાં રસ્તો ભૂલેલા નાવિકોને માર્ગ બતાવવા સુધી અને ભક્તોના અસહ્ય દુઃખો અને રોગો દૂર કરવા સુધી વહાણવટી માતા હંમેશા એક એન્કર બનીને ઊભા રહ્યા છે. જેણે પણ તેમને સાચા હૃદયથી પુકાર્યા છે તેમને ક્યારેય નિરાશા નથી મળી. અને આ જ વાત પરથી મને એક વિચાર આવે છે જે સાંભળનારાઓએ પણ શાંતિથી બેસીને વિચારવા જેવો છે. પ્રાચીન કાળમાં તો આપણા નાવિકોએ સમુદ્રના ભયંકર તોફાનોથી બચવા દરિયાપાર છેક યમન જેવા ગલ્ફ દેશોમાં જઈને મંદિરો બનાવ્યા હતા, માતાજીને પોતાના રક્ષક બનાવ્યા હતા. સાચી વાત. પરંતુ આજના આ આધુનિક ટેકનોલોજીથી ભરેલા પણ સતત દોડધામ અને સ્ટ્રેસફુલ જીવનના તોફાનોમાં મનની શાંતિ મેળવવા માટે આપણે આપણું કયું લાઇટ હાઉસ કે એન્કર બનાવી રહ્યા છીએ? બહુ જ ઊંડો સવાલ છે આ. આપણે એવું કયું સ્થાન કે કયો વિચાર શોધી રહ્યા છીએ જ્યાં જઈને આપણે આપણી શ્રદ્ધા ટકાવી શકીએ અને જીવનના તોફાનો સામે અડીખમ ઊભા રહી શકીએ? આ ખરેખર એક એવો પ્રશ્ન છે જેનો જવાબ બહાર ક્યાંય નહીં પણ આપણા સૌની ભીતર જ છુપાયેલો છે. ભૌતિક તોફાનો સામે રક્ષણ મેળવતા તો આપણે વિજ્ઞાન દ્વારા શીખી ગયા, પણ મનના ઊંડાણમાં ઉઠતા તોફાનોનું શું? એનો સાચો જવાબ કદાચ પ્રાચીન કાળના પેલા ઝઘડુ શાહ કે વિક્રમાદિત્ય જેવી કોઈ નિસ્વાર્થ ભક્તિ, સમર્પણ અને અતૂટ શ્રદ્ધામાં જ છુપાયેલો છે. જો આપણે એ શ્રદ્ધાનું એક નાનું કિરણ પણ આપણા જીવનમાં ઉતારી શકીએ તો કદાચ કોઈ તોફાન આપણને ડગાવી નહીં શકે. જો આ વાત ગમી હોય તો આ વિડીયોને એક લાઇક તો ચોક્કસ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આપણે ભવિષ્યમાં પણ આવી જ રીતે ઇતિહાસના ઊંડાણમાંથી નવા રહસ્યો ખોલતા રહીએ. ગગન શ્રીધરાણીની આ નવી ચર્ચા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.